નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોવાનું છે જેડબલઈ મેઇનમાં 2025માં આ ક્વેશ્ચન પૂછાયેલો છે. આપણે જેડબલઈમાં જે પેપરમાં ક્વેશ્ચન આવે છે એના રિલેટેડ તૈયારી કરવાની છે. એડવાન્સ હોય, મેન્સ હોય, તો આ જે વધતું ઘટતું વિધેય છે એમને રિલેટેડ એક ક્વેશ્ચન છે. તો શું છે, ધારો કે 2, 3 એ સૌથી મોટું વિવૃત અંતરાલ છે જેમાં f of x બરાબર 2 log કૌંસમાં x - 2 - x સ્ક્વેર પ્લસ ax પ્લસ 1 ચુસ્ત રીતે વધતું વિધેય છે, બરાબર. અને b અને c એ સૌથી મોટું વિવૃત અંતરાલ છે જેમાં આ વિધેય g of x બરાબર x - 1 નો ઘન x પ્લસ 2 - a નો સ્ક્વેર એમાં છે ચુસ્ત રીતે છે ઘટતું વિધેય છે. તો 100 ઇન્ટુ કૌંસમાં a પ્લસ b માઇનસ c ની કિંમત શું થાય? તો મતલબ તમારે શું શોધવાનું છે? b, c અને a. અહીંયા આના માટે આમાં વધતું વિધેય આપી દીધું છે, આના માટે ઘટતું વિધેય b અને c આપેલું નથી. તો આપણે b અને c છે એને ફાઇન્ડ કરવાનું છે. આ તમારે 2025માં પૂછાયેલો છે. આ ટાઈપના ક્વેશ્ચન બીજા આવી પણ શકે, તો વિડિયો સાથે બન્યા રહો. જેઈ મેન્સ 2025માં પૂછાયેલો પ્રશ્ન f of x બરાબર ln x - 2 માઇનસ x સ્ક્વેર પ્લસ ax પ્લસ 1. હવે જો એમાં અંતરાલ આપી દીધું છે 2 અને 3 છે એ f of x માટે સૌથી મોટું અંતરાલ છે જેમાં ચુસ્ત રીતે વધતું વિધેય છે. આમાં શું છે? વધતું વિધેય છે. હવે આ તમને આપી દીધું g of x. તો g of x માં છે ઘટતું વિધેય છે, ચુસ્ત રીતે ઘટતું વિધેય છે. જો આ તમને આપી દીધું, ઘટતું કેમાં છે ને વધતું કેમાં છે. આમાં 2 અને 3 માટે વધતું છે, આમાં છે b અને c માટે ઘટતું છે. b અને c ક્યાં છે આપણને ખબર નથી, પણ આપણને એટલી ખબર હોવી જોઈએ કે ઘટતું કે વધતું વિધેય શોધવું હોય તો પહેલા એનું આપણે વિકલન જોઈએ. મતલબ f of x આપેલું છે તો f dash x જોઈએ, g of x આપેલું છે તો g dash x જોઈએ. તો પહેલા અહીંથી શરૂઆત કરીએ. રકમ શું હતી? તો કે f of x બરાબર 2 log અથવા તો ln x - 2 માઇનસ x સ્ક્વેર પ્લસ ax પ્લસ 1. આ કયા અંતરાલમાં વધતું છે? ચુસ્ત રીતે 2 અને 3 આ અંતરાલમાં વધતું છે. તો આના આધારે તમને પહેલા a મળશે. કેવી રીતે? તો કે f dash x. તો f dash x એટલે log નું વિકલન શું થાય? બે તો અચળ છે, એ સાઈડ રહી જાય. log નું વિકલન શું થાય? 1/માં x - 2. આનું શું થશે? x સ્ક્વેર નું 2x, ax નું શું થશે? a, અને 1 નું 0, અચળ પદનું 0 થઈ જાય. હવે આને થોડુંક સાદુરૂપ આપવું હોય તો આપી શકીએ. 2/માં x - 2 માઇનસ 2x પ્લસ a f dash x. હવે જો આ છે સુસ્ત રીતે વધતું વિધેય કીધું, પણ વધતું ને ઘટતું આપણે જોઈએ તેના ક્રિટિકલ પોઈન્ટ શોધવો પડે. તો ક્રિટિકલ પોઈન્ટ એટલે કે ક્યાં 0 થાય? તો કે f dash x બરાબર ક્યાંક 0 થતો હશે એના ક્રિટિકલ પોઈન્ટ. તો f dash x બરાબર 0. જ્યાં f dash x છે ત્યાં તમે 0 મૂકો તો 0 બરાબર 2/માં x - 2 માઇનસ 2x પ્લસ a. આ આખું પદ છે આ બાજુ લઈ આવો. આ આખું પદ છે આ બાજુ લઈ આવો તો શું થશે? તો a છે એ બરાબર ની આ બાજુ આવી ગયો, આખું પદ આ બાજુ આવે તો શું થાય? 2x માઇનસ 2/માં x - 2. હવે આપણે કીધું છે કે આ વધતું વિધેય છે તો તમને ખબર આની લિમિટ આપેલી છે, તો આ રીતે હશે ને 3, બરાબર. તો આમાં તમે 3 મૂકો x બરાબર, તો a બરાબર 3 માઇનસ 2, 2 તેરી 6 માઇનસ અહીંયા કેટલા વધશે? 3 માંથી 2 જાય તો 1, એટલે 1 લખો કે ના લખો? તો 6 માંથી 2 જાય તો એ કેટલા મળ્યા? 4. તમને a ની કિંમત મળી ગઈ. હવે g of x શું આવશે? g of x બરાબર
x માઇનસ 1 નો ઘન કૌંસમાં x પ્લસ આપણે જોવું જોશે શું છે રકમ g ઓફ x બરાબર x માઇનસ 1 નો ઘન x પ્લસ 2 માઇનસ a નો સ્ક્વેર x પ્લસ 2 માઇનસ a નો સ્ક્વેર. હવે જો આ છે એ તમને ખબર છે b અને c માં છે ઘટતું વિધેય છે એવું કીધું અને એની કિંમત આપણે આગળ મેળવી a બરાબર કેટલા મેળવી લીધા 4 એની કિંમત મૂકી દો તો g ઓફ x બરાબર x માઇનસ 1 નો ઘન x પ્લસ 2 માઇનસ 4 એનો સ્ક્વેર તો g ઓફ x શું મળ્યું સાદુરૂપ આપી દો તો x માઇનસ 1 નો ઘન x પ્લસ 2 માઇનસ 4 એનો સ્ક્વેર સોરી એનું જ લખ્યું આપણે આની જગ્યાએ શું આવશે x માઇનસ 4 છે એટલે માઇનસ 2 વધે તો એનો સ્ક્વેર તો g ઓફ x આવું આવી ગયું x માઇનસ 1 નો ઘન અને x માઇનસ 2 નો સ્ક્વેર. હવે તમે જો આ x અને y હોય એનું વિકલન કરવું હોય તો કેમ થાય પહેલા પદનું વિકલન બીજું અચળ પછી બીજા પદનું વિકલન પહેલું અચળ તો આનું કરો g ડેશ x બરાબર શું થાય પહેલાનું થાય બીજું એમને અચળ દેશે એજ ઇટ ઇઝ તો આગળ 3 આવી જાય અને એક ઘાત ઓછી એટલે એનો સ્ક્વેર અને આ પદ એમને x માઇનસ 2 નો વર્ગ વત્તા બીજું પદ આ પહેલું પદ એમને રહેશે એટલે કે x માઇનસ 1 નો ઘન એમને રહેશે આનું વિકલન કરો તો શું થાય 2 કૌંસમાં x માઇનસ 2 ની એક ઘાત લખવાની જરૂર નથી. હવે બે માંથી સામાન્ય શું નીકળે છે જો આની એક ઘાત અને આની બે ઘાત તો સામાન્ય કાઢો સામાન્ય કાઢવામાં તમે જુઓ તો x આગળથી કઈ નીકળતું નથી એટલે x માઇનસ 1 નો સ્ક્વેર અને બીજું શું નીકળે છે x માઇનસ 2. હવે અહીંયા કૌંસમાં શું વધ્યું જોવો તો અહીંયા વધ્યા 3 અને બીજું શું વધ્યું આની બે ઘાત નીકળી ગઈ બરાબર એટલે અહીંયા કઈ બીજું વધ્યું નથી 3 આની એક ઘાત નીકળી ગઈ અહીંયા વધ્યું x માઇનસ 2. હવે આ કૌંસમાં આવો આ કૌંસમાં શું વધ્યું છે જોવો તો આ કૌંસમાં અહીંયા બે ઘાત નીકળી તો હજી એક વધ્યું અને આ નીકળી ગયો એટલે બે વધ્યા નથી આ બે વધ્યા આ તો બહાર નીકળી ગયું. હવે આનું સાદુરૂપ આપવું હોય x માઇનસ 1 નો સ્ક્વેર x માઇનસ 2 આનું અંદર સાદુરૂપ આપો તો 3x માઇનસ 6 પ્લસ 2x માઇનસ 2 તો x માઇનસ 1 નો સ્ક્વેર x માઇનસ 2. હવે x માઇનસ 2 છે તો અહીંયા જો અહીંયા શું થાય 2x અને 3x તો 5x માઇનસ 2 માઇનસ 6 અને માઇનસ 2 એટલે માઇનસ 8. હવે તમે જોઈ શકો છો આ તમને એવું કીધું હતું કે ઘટતું વિધેય છે પણ તમને અહીંયા આવું આપ્યું છે x માઇનસ 1 નો સ્ક્વેર આ તો તમને ખબર છે આનો સ્ક્વેર અહીં x ની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા મૂકશો તો એનો સ્ક્વેર છે એટલે ધન જ આવવાનો છે 0 કરતા મોટો જ આવવાનો છે કાં તો કેવો હશે 0 અથવા તો 0 કરતા મોટો એટલે આની કન્ડિશનમાં તમારે ઘટતા વિધેયમાં આ તમારે જોવાનું નથી તો વધ્યું કોણ તો x માઇનસ 2 અને 5x માઇનસ 8. હવે g ડેશ x બરાબર 0 લઈ લો g ડેશ x બરાબર 0 તો x માઇનસ 2 બરાબર 0 અથવા તો 5x માઇનસ 8 બરાબર 0 તો અહીંયા x બરાબર શું મળ્યું 2 અને અહીંયા x બરાબર શું મળ્યું 8/5. આ તમારા ક્રિટિકલ પોઈન્ટ મળી ગયા. તો ક્યાં ઘટતું વિધેય છે b અને c શું મળ્યા તમને 8/5 અને 2 આ તમારા b અને c મળી ગયા. હવે આપણને ખબર છે આપણે શું શોધવું હતું આપણે શું શોધવું હતું તો સ્લાઇડ ને બેક કરીએ તો 100 into a plus b minus c 100 into a plus b minus c આ શું આવી શોધવું હતું તો 100 a બરાબર 4 b બરાબર 8/5 અને c બરાબર -2 તો 100 લસા લઈ લો 5 નો બે બાજુ 20 8 એમનન 5 દુ 10
20 માંથી 10 જાય તો 10 પ્લસ 8 છેદમાં 5 20 પંચા 100 ને અહીંયા કેટલા થયા 18 ઇન્ટુ 20 આ 20 18 દુ 36 360 જવાબ આવશે બરાબર છે આમાં તમને કઈ ન સમજાણું હોય તો તમે કમેન્ટ કરી અને પર્સનલ છે તમે પૂછી શકો છો આપણી ચેનલ છે એને લાઈક કરો અને બીજા JEE મેન્સની જે તૈયારી કરતા હોય એમને આગળ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ